ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ચલો, આજે છે બુધવાર અને બુધવારમાં સવારમાં ફ્રી થઈને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. છોકરાઓ બંને સ્કૂલે ગયા છે, એમના કામ ઉપર જતા રહ્યા છે અને હું જસ્ટ કામ પતાવીને બધું ફ્રી થઈ છું. ચલો હવે આજે લંચમાં બનાવવાની છે ચણાનું શાક અને રોટલી, ગ્રેવીવાળું ચણાનું શાક. એમ નામ તો અમને કોઈને નથી ભાવતું, એટલે ચણાનું શાક અને રોટલી બનશે. કાલ આખો દિવસ રોટલી નથી બનાવી ને, એટલે આજે રોટલી બનાવવી પડશે. જો ચણાનું શાક વઘારવા માટે છે ને, ખાલી અજમો મૂક્યો છે વઘારમાં, અજમો અને હિંગ અને ડુંગળી ટમેટાની ગ્રેવી વઘારી છે. અને હવે એમાં મસાલો કરું છું, હળદર નાખી છે અને લસણવાળી ચટણી છે ને, હળદર નાખી છે અને લસણવાળી ચટણી આવી રીતે બનાવીને જ રાખું છું. એ નાખી દઈએ, થોડી લસણવાળી ને થોડું એમ નામ. ગેસ બંધ થઈ જાય છે વારે ઘડીએ. હળદર, લસણવાળું ચટણી, મરચું, ધાણા જીરું, બસ. હવે આને છે ને થોડી વાર ચડવા દેવાનું ગ્રેવીને બરાબર. થોડું પાણી એડ કરી થોડી વાર ગ્રેવી બરાબર ચડવા દીધી છે. પછી આમાં બાફેલા ચણા એડ કરી દઉં છું. હવે આ ચણાને છે ને પાણી એટલે નાખ્યું હોય કે થોડી વખત ગ્રેવી અને ચણા બધું બરાબર મિક્સ ચડી જાય. હવે આને થોડી વાર ધીમા ગેસે થવા દેવાનું છે, બધું મિક્સ સરખું મસ્ત થઈ જાય ને ત્યાં સુધી. જો મસ્ત આપણું છે ને ચણાનું ગ્રેવીવાળું શાક તૈયાર છે. ચણા મસાલા આમાં પછી છેલ્લે શાક થઈ જવા આવ્યું ત્યારે મેં થોડો ગોળ નાખ્યો હતો, કે થોડુંક સારું લાગે. સેજ ગળ પણ નાખીએ ને તો મેં થોડો અમથો ગોળ નાખ્યો છે છેલ્લે લાસ્ટમાં. જો મસ્ત શાક બની ગયું છે આપણું. જો મસ્ત અમારું ચણાનું શાક, રોટલી, અથાણું છે, પાપડ, ડુંગળી અને છાશ. અને આ છોકરાઓ શું ખાય છે? લિક્વિડ મઠ્ઠો છે. આજે કેયુર આવ્યા છે ને ઘરે, તો લિક્વિડ મઠ્ઠો લઈને આવ્યા છે. કેયુરને સ્વીટ વગર ન ચાલે. કેમ? રાહીને, કેયુરને બધાને સ્વીટ જોઈએ જમવા જોડે, અને મને છે ને કંઈક ચટપટું જોઈએ. થોડી ચટણી લઈ લે. ચટણી મેં આ અથાણું લીધું ને, મને એવી વસ્તુ જોઈએ એમ જોડે. પાપડ છે, અથાણું છે, મને સ્વીટ ના હોય તો ચાલે. હા, આજે બધા જોડે બેસી જાય લંચ કરવા. કઈ બહુ નહીં આવે, જો એક વાદળ જ છે. પણ વધારે આવે ને તો ના જવાય બેટા. આટલા મસ્ત અત્યારે છે ને આમ 4:15 થયા છે અને વરસાદ ધબધબાટી આવ્યો. ક્યારનું અંધારું હતું ને એમ હતું કે આવશે વરસાદ. મસ્ત વરસાદ આવે છે. ચલો, જો આ છે ને અમારું પાછું પાર્સલ જે કરવાનું છે અહીંયાથી, જે કુરિયર કરવાનું છે ને,
લંડન એ બધું તૈયાર કરી દીધું છે. હમણાં કુરિયરવાળાને બોલાયો છે, એટલે બધું એની જોડે રવાના કરી દઈએ. બરાબર ને શ્લોક? શ્લોક અત્યારે નાસ્તો કરે છે. શ્લોક આમ બતાવી દો. જો આ છે ને પાપડી છે, અને આ છે ને મસ્ત કુંભણિયા ગાંઠિયા છે. કુંભણિયા જેવો ટેસ્ટ આવે. તે ટેસ્ટ કર્યો શ્લોક? તીખું છે ને? કુંભણિયા જેવો, કુંભણિયા ભજીયા ખાય એવું લાગે? નહીં લાગતું? બહુ તીખું લાગે છે. ચલો, જો 8 વાગ્યા છે અને અમે ડિનર માટે બેસી ગયા છીએ. અને ડિનરમાં આજે શું બનાવ્યું છે? કાંઈ નહીં. અમારે તો કાલની પાણીપુરી જ ખાવી છે. મારે, રાહીને અને શ્લોકને કેયુર માટે અમે ચા ભાખરી બનાવ્યા છે. હે ને? મારી ફેવરિટ પ્લેટ. કેયુરની ફેવરિટ પ્લેટ છે એવું કે છે. વાંધો નહીં. કેયુરને ચા ભાખરી ભાવે ને અમને પાણીપુરી ભાવે, એટલે અમે આજે પાણીપુરી ખાવાના છે. ચલો ડિનર પતાવીએ. જો અમારા લિફ્ટનો મિરર તો ખરાબ થઈ ગયો છે, નહીં દેખાય. આ કેમ ગયો શ્લોક? સીડી ઉતર્યો. જો અમે લોકો જઈએ છીએ હવે. મસ્ત આજે તો વરસાદ ઘડીક જ આવ્યો છે, પણ બહાર મસ્ત ઠંડુ થઈ ગયું છે. પવન ઠંડો છે. થોડી વાર બહાર આંટો મારવા જઈએ છીએ. શ્લોક છે ને સીડી ઉતરીને આવ્યો. અમે લિફ્ટમાં, જો અમારી જોડે પહોંચી ગયો ગટ્ટીઓ. તો મસ્ત ઠંડો પવન છે ને અહીંયા તો. અહીંયા જ છે બેટા. ચલો, જો અમે લોકો છે ને બહાર આંટો મારવા ગયા હતા, આવી ગયા છીએ. આજે વરસાદ ખાલી થોડી વાર જ આવ્યો છે, 10 મિનિટ સાંજે, પણ તોય આમ મસ્ત બહાર ઠંડુ થઈ ગયું છે વાતાવરણ. પવન ઠંડો થઈ ગયો છે સરસ. ઘરમાં નથી લાગતું, બહાર જ લાગે છે. એટલે અમે બહાર આંટો મારવા ગયા હતા. અને આવીને આજનો અમારો પ્રોગ્રામ શું છે ખબર છે? ધૂમ મૂવી જોવાના છીએ અમે. કેયુરની ચોઈસ છે કે આજે ધૂમ મૂવી જોવું છે. કાલે છોકરાઓને સ્કૂલમાં હોલિડે છે રથયાત્રાની. કાલે અષાઢી બીજ છે. આવતીકાલે છોકરાઓને સ્કૂલમાં રજા છે, એટલે થોડીક શાંતિ છે. એટલે કે આજે આપણે બધા ધૂમ મૂવી જોઈએ. હું ચાલુ કરીને બેઠી છું, કે આવે એટલે સ્ટાર્ટ કરીએ. અને બસ જો તમે બધા બહુ સરસ સરસ કોમેન્ટ કરો છો. થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે. પણ વિડીયો તો તમે અમારા જોવો છો, ડેઈલી અમારા વ્લોગ જોવો છો, પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. તો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને અમને આવી જ રીતે સપોર્ટ કરતા રહો. થેન્ક યુ સો મચ. એ સાથે હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. જો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, અને મેં કીધું એમ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક્સ ફોર વોચિંગ.